તો કેમ છો બધા? મજામાં થઈશો, કારણ કે મારા બધા મજામાં થઈશો, કારણ કે તમે કહેતા બધું કેમ ફરી ગયો, કારણ કે હું વાડીએથી બ્લોક ચાલુ કર્યો છે. રીંગણી પાણી વાળતા હતા કાકાને કાકી, એટલે કાકા વાળતા હતા. હવે પછી આપણને આટલા આપણે બકાલું વાવ્યું છે, એમાં પાણી વાળવાનું છે. તો આપણે આ રેજા છે ને આમાં ચડાવવાના છે, તો આપણે ચડાવી નાખીએ. હાલો, કેટલા દિવસના બ્લોક નથી મૂક્યો, બનાવી નાખીએ. આપણે એક ધોરિયાનું પાણી છે ને આમાં ચડાવી નાખ્યું છે, એક મોટરનું પાણી. હવે ઓલી મોટર છે આમાં ચડાવવાનું છે પાણી. જો તો આ મોટરનું પાણી આપણે અહીં ચડાવી નાખ્યું છે. હવે આપણે વાળવાનું છે પાણી, જો જાય છે એટલે હાલો ફટાફટ જાય. તો આપણે સોળી પાવાની છે, પછી આપણે ગલકાઈ પાવાના છે, આપણે આ દૂધી પાવાની છે. દૂધી ખાવ ને બુદ્ધિ આવે. તો આપણે આ ખડે છે ને એ પાવાનું છે. જો આ ટીપણું ખાલી છે ને એટલે આપણે ભરવાનું છે. તો ભરવાનું ક્યાંથી છે? આ નળી છે ને એનાથી ભરવાનું છે. એટલે દાંટો કાઢી નાખી એટલે તરત આમાં પાણી વહી આવે. નળી આપણે આ ટીપણું ખાલી હતું ને એમાં મૂકી દીધી છે, આ ભરાઈ જાય. આપણે પાણી બોગી ગયું છે ને ઉપલા સેટે ઓલે લીમડો દેખાય ને નાથી પાણી અહીંયા આવે. તો આ નાકા બંધ કરવાનું છે આપણે. ચાલો કરી નાખવું. જો આપણે ખડ છે ને નાનું એમાં પાણી પાવાનું છે. જો અહીંયા પાણી બોગી ગયું છે પેલા, તો આપણે વાળી નાખવું. હાલો, જો આ નાકું છે ને વાળવાનું છે. આ થોડું થોડું પાણી જાય છે. જો લ્યો, આ તૂટી ગયું. હમણાં હરખું કર્યું મેં, બોલો. જો અહીંયા હરખું કરવું પડશે ને પછી પાછું ઓલે જવું પડશે ને. એમાં પાછો ઉપર તડક્યો હશે, આવો પરસેવો દેખાતો હશે તમને કેટલો કરવું પડે ભાઈ. તો ખડમાં પાણી વળી ગયું છે ને હવે વાળવાનું છે આ દૂજામાં. આ એક કેરો તો પી ગયો છે, આ બીજા કેરામાં જાય છે ને હારો પાણી જાય છે. આપણે આ શું કે નાનો બગીચો છે, આપણે નાનો બગીચો છે. પપૈયા છે, આંબો છે ને એવું બધું છે, સમુખડી ને લીમડો ને એવું બધું. આમાં પાણી જાય છે ને હારો ઓલામાં જાય છે ને ઉપર બહુ તડક્યો હશે. જો તેમ ખાલી તમને દેખાતો હોય તો પરસેવો વળી ગયો છે. હવે તો આમાં તો વાર નહીં લાગે, એ વાર ખડમાં જ લાગે. તો પછી આ પાછળ નાકા તૂટી જાય વચ્ચે, ના કેવરા આ એટલામાં જ સહી હશે. પછી તો તડકે ઊભું રહીને નાકા વાળવાનું. હવે જો પાછું જો અહીંયા તૂટી ગયો, તમને ઝૂમ કરીને દેખાડ. શું કરું? તો આપણે આ આટલા નાકા વાળા છે. તો એક હું જોઈ આવું બોગી જાય છે કે નહીં પાણી, જોઈ લો. જો આમાં પાણી હાલતું જાય. એટલે એ સીબડા કોને કોને ભાવે છે કોમેન્ટ નાખો. આ સીબડાનું યેલો છે જો. અહીં એક સીબડું જીરે એ દેખાડ. હા, તો આપણે કયું સીબડું તોડવું? એમ બટ નાના છે. હા, તોડી લઈ. હાલો તોડી લીધું. આને ધોઈને ખાઈ લેવું. જોઈએ એ પાણી બોગે છે કે નહીં. હા, પાણી તો બોગી જાય છે, એનો કંઈ વાંધો નથી. હવે આ નાખો આપણે વાળવાનું છે. આ દૂધ તમને વળી જાય ને પછી તમને મળવા. હાલો, તો આ એક સીબડું ખાઈ મૂકવી. તો આપણે આ સીબડું છે ને ધોઈ નાખવાનું પહેલાં, કારણ કે આ મોટર છે. ધોઈ નાખવાનું. હવે ખાઈ લેવાનું. હવે ખાઈ લો આખું. જો આપણને આ તડક્યો લાગતો હોય ને તો આપણને પાણી વાળતા હોય તો શું કરવાનું ખબર? પગમાં જો, કારણ કે આ પાણી હોય એમાં પગ મૂકી દે એટલે ટાઢો લાગે. હવે દૂધિયા પી ગયા છે. હવે આ ગલકાનો વારો છે. આ ગલકા છે ને એટલે પછી સોળી, પછી પૂરું, પછી ખાવા, પછી હાવ પૂરું, પછી સુઈ જવાનું. પેલા આટલું વાળીને તમને દેખાડો ખરી. મારું પાછું એવું ખાતું છે, બ્લોગ બનાવ્યો હોય તો પછી ડિલેટ થઈ જાય. સારો હોય તો જ મૂકું. આ મૂકી હાલ સારો હોય કે ન હોય તો. હવે ગલકાનો વાળો છે. જો મોરલો બોલ્યો ને હવે ખાવાનો ટાઈમ થયો છે, એટલે બારને 32 થઈ છે. અમારા ગામમાં આટલા વાગે મોરલો બોલે. હવે આપણે ગલકા છે થોડી સોળી છે. જાહેર બાર તો નથી પાવાની. થંબનેલ પાડી લો. હાલો, તો આ પી ગયું છે. આ ઘેહોડા ને એવું પી ગયું છે. સોળીનો વાળો છે પીવાનો. પછી મોટર બંધ કરી દેવાની. ભેંસને નીરો નહોતો તો નીરી નાખ્યું છે. તો આપણે મોટર બંધ કરી દેવું ને શેડા તો ખેંચી નાખ્યા પહેલાં. પછી મને સાંભળે હું બ્લોગર છું, બ્લોગર. આપણે ખાવા બી આવ્યા છીએ. મગનું શાક છે ને ટાટી છાશ છે ને દહીં છે.
એટલે આપણે આ ખડ વાઢવાનું હતું તે વાઢી નાખ્યું છે, પાડી નીરવાનું હતું એટલે આપણે આ ખડ વાઢવાનું હતું તો વાઢી નાખ્યું.